મિત્રો વનરાજ ઠાકોર અને આર કે ઠાકોર નામના બંને વ્યક્તિ જે આદિવાસી સમાજ પર એવી ટિપ્પણી કરી કે એના વિરુદ્ધમાં જે ગુના દાખલ કરવામાં આવ્યા છે એવું ઘણા બધા કહી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી એમના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થવામાં આવી. પેપરમાં પણ આવેલું છે અને 17 તારીખે સમગ્ર દાહોદ જિલ્લાના આંદોલનની રેલી રાખવામાં આવી છે. આંદોલનની અંદર આ જે યુવાનો છે એમની જે આઈડીઓ પર લગાતાર જે વિડીયો જે છે એ અપલોડ કરી રહ્યા હતી, તો છતાં એમના પર કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? કે દોસ્તો, આદિવાસી સમાજને નીચું બતાવવા માટે કદાચ એમનું કાવતરું હોઈ શકે છે કે ભાઈ સમાજ પર જે બે વ્યક્તિ એવું ટિપ્પણી કરી છે કે ભાઈ બહુ ખોટું છે, એટલે કે બહુ જ ખોટું જે શબ્દ કીધો છે. અને સાથે સાથે જે આ ભાઈઓ છે જે એ એવું કહી રહ્યા છે કે અમે માફી માંગી લીધી, પરંતુ મિત્રો માફી બી બિલકુલ બી ના ચાલે. અત્યારે જે ટોપિક જે છે લાખો યુટ્યુબરો જે છે એ આ કોન્ટેક્ટ મૂકી રહ્યા છે કે ભાઈ આ જે બે વ્યક્તિ છે પકડાઈ ગયા છે, વ્યક્તિ પર ફરિયાદ કરવામાં આવી છે, ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ રીતના જે અલગ અલગ પ્રકારની લોકો લગાતાર વિડીયો બનાવી રહ્યા છે અને અમુક લોકો હસી મજાકમાં પણ લઈ લીધા છે અને રીલ્સ બનાવી રહ્યા છે. પરંતુ મિત્રો, આ હસી મજાકની વાત નથી. જે આ વ્યક્તિ જે છે એ એટલું શરમનાક શબ્દનો ઉપયોગ કર્યો છે કે ભાઈ તમને પણ ગુસ્સો આવી જાય. હું બધા ઠાકર સમાજને નથી કહેતો કે ગમે એવા સમાજને આપણે નથી કહેતા, મારે ફક્ત અને ફક્ત આ વ્યક્તિને કહેવું છે કે જેને આ વિડીયો બનાવ્યો છે, જેને આ રીતના જે શબ્દનો ઉપયોગ કરીને જે વ્યૂ અને સબસ્ક્રાઈબ કે ગમે તે વધારતો હશે. પરંતુ ખરેખર મિત્રો આવું બિલકુલ બી ના કહેવું જોઈએ. આજે ખૂબ જ વિચારવા જેવી બાબત છે. તો ખરેખર મિત્રો આ જે મેટર છે એમને પતાવવાના બદલે લોકો એમને આગળ ફોરવર્ડ કરી રહ્યા છે અને અત્યારે ટ્રેન્ડિંગ ટોપિક ચાલી રહ્યું છે. તો ખરેખર મિત્રો આને જલ્દી પતાવવું જોઈએ, જે તે કાર્યવાહી કરવું જ જોઈએ. અને દાહોદમાં 17 તારીખે ફૂલ રેલી સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પણ ત્યાં આગળ જવાના છે. તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. આજની વિડીયોની અંદર બસ આટલું. હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો.